પેલા તો તમારું નામ શું કાકા? મારું નામ રતિલાલ સોમાભાઈ સુનાળા. ચુનારા. તો પહેલાં તો એ તમને જણાવી દઈએ, અમે HRKL ગ્રુપમાંથી આવીએ છીએ. મારું નામ વિશાલ રાઠોડ છે. અને અહીંયા ઘર પરિવારની અંદર કોણ કોણ રહો છો? બસ અત્યારે કોઈ જ નથી. જેમ અમારા મિસ્ટ્રેસ ઓફ થઈ ગયા, એક વહુ હતી તે ગામ ચાલી ગઈ ને અત્યારે મારા મિસ્ટ્રેસ ઓફ થઈ ગયા. અત્યારે એકલો જ રહું છું. આ લોકો મને ખાવા આપે છે. કોઈ સોસાયટીવાળા? આ સોસાયટી વાળા મને ખાવા આપી જાય છે. બીજું કંઈ પણ મને આ જે આ શું છે તે પહેલે આ સળિયાને દેખાય મારથી ચલાતું. કેમ સળિયા શું કામ નહીં? એટલે મકાન પરથી પડી ગયો હતો. તો પછી ઓપરેશન કરાવીને પછી એક વર્ષ જેવું થઈ ગયું. તો પછી મેં ધીમે ધીમે ચાલતો થઈ ગયો, પણ પાછો પડી ગયો ને તો પછી મારી આવી હાલત થઈ ગઈ. નથી ચલાતો. એથી બીજા શું છે કે ફસાઈ ગયો હોય કે શું કંઈ પહેલા પછી મારાથી નથી ચલાતો. કોઈ નથી. આંટીને શું થયું છે? આંટીને શું થયું છે? ડાયાબિટીસ બચાવી જાય. એને બચાવવા માટે બહુ કોશિશ કરી પણ નહીં ભાઈ. કેટલો ટાઈમ? આજે 2 મહિના થઈ ગયા. મકાન બી ગીરવે આપીને બચાવવા માટે બહુ મહેનત કરી પણ નહીં ભાઈ ગયા. તમારે દીકરાઓ નથી કાકા? જે દીકરો છે તે દેહમાં છે તે મારે એમને મમ્મી ઓફ થઈ ગયા પછી કોઈ મને કોઈ રાખ્યો નહીં. મને આ મને મારી સેવા કરવી પડે એટલે. તો તમે દીકરાની સેવા કરીને એને મોટા કર્યા, પરણાવ્યા, એ તમારી ભૂલ? તો એવું થયું ને નંબર? એવું જ થયું. કઈ રીતે તમે આ 2 મહિના એકલાની અંદર કઈ રીતે? ધીમે ધીમે કરીને આ લોકો ખાવા આપી જાય. ધીરે ધીરે આ પલંગ પર પડ્યો રહો. ટાઈમ બપોરે ખાવા આપી જાય, સાંજે આપી જાય, ચા પાણી આપી જાય. લોકો આવીને મારા કપડાં ધોઈ જાય, પથારી કરી જાય, ખાવા આપી જાય, ચા પી જાય. હાથ પકડીને મને બાવડા પકડીને મને નવડાવે. હા. ના એ લોકો જ મને કે તમને બોલાય તો એ લોકો જ બોલાય મારાથી. મારું દુઃખ ના જોયું છે એટલે મને કોઈ સહારો નહીં મારી કંઈ. તો તમારો દીકરો રાખતો નથી, એનું કારણ શું છે? એટલે મેં મારા દીકરાને જોઈતા એમને બધી મિલકત બધી આપી દીધી થઈ ગઈ. એટલે મિલકત આપી દીધી એટલે પછી કઈ તમે તમારી? અને આ મકાન છે એ તમારા નામ પર છે? છોકરાના નામ. મારું કશું જ નથી. આ ખાલી ઉપરવાળા છે, મારું કશું. ઉપરવાળા સિવાય કોઈ છે જ નહીં. તો આજે અમે તમારી એવી શું મદદ કરતા જઈએ તો તમે રેગ્યુલર રોજિંદા જિંદગીની અંદર તમે તમારી રીતે દિવસો પસાર કરી શકો. આ શરીર નીકળી જાય જરા મેં થોડુંક આમ ચાલતો રહી જાઉં ને તો મેં મહેનત કરી હોગી. મારે આ બધું મારી જાતે કમાઈને ખાઈ શકું એવી મારી ઈચ્છા છે. જો તમારી સામું મેં જૂઠું બોલું જો અત્યારે કે કોઈ નહીં આપે તો આ 5 રૂપિયાના આ 5 રૂપિયાના માખણ લાવીને એક ગ્લાસ પાણી પીને મેં કોઈ હા. આ 4 માખણ ખાય ને પછી ગલાસ પાણી પીને પડી રહું. કોઈ કને માંગવા કોઈ આપે તો ખાઈ લઉં. એવું દિવસ બને છે કાકા કે ક્યારેક આવડા લોકો પણ ભૂલી જતા હોય છે જમવાનું આપવામાં? કદાચ જો આ કાકાના દીકરા પણ જોતા હોય તો મહેરબાની કરીને, તમારા પપ્પાની ઉંમર ખાસી છે અને એમના પગની અંદર ઘણી બધી તકલીફો છે, થોડીક થી રહેમ કરી અને તમારા પપ્પા જે સાથે અત્યારે જિંદગી પસાર કરે છે, આ ઉંમરે જે ઉંમરે એને શાંતિથી બેસી અને ખાવાની ઉંમર છે, એ ઉંમરે તમે જે એમની સાથે કરી રહ્યા છો તો બસ જો મહેરબાની કરીને અમે હાથ જોડીએ છીએ કે જો તમારા પપ્પાને તમારી સાથે સાચવી લ્યો. કેમ કે તમારા પપ્પાની ઉંમર પણ એટલી છે, અત્યારે પગમાં પણ એટલી બધી તકલીફો થાય છે. પહેલાં તો જો ધીરજવાળા કોઈ બી મિત્રો જોતા હોય, કોઈ બી ભાઈઓ બહેનો જોતા હોય તો થેન્ક યુ સો મચ કે જે તમે દાદા માટે કરી રહ્યા છો, જે એક વૃદ્ધ માટે કરી રહ્યા છો, જે એનો દીકરો નથી કરી રહી.
એનો છતે દીકરો છે તો પણ નથી કરતો. તમે એક જેની પાછળ મહેનત કરો છો તો બધાને થેન્ક યુ સો મચ. તો દાદા અમે શું એવું કરીએ કે તમારે જેથી તમારા જિંદગીની અંદર કંઈ અમારી નાની એવી વસ્તુ થઈને તો હું તો જો તમે આ જરાક મારી તકલીફ દૂર થાય ને કંઈક તમે મારે કંઈ સહાય કરો, તમે કંઈ મહેનત કરીને ખાઈ આપો એવી દુઆ કરે તમારી કને મેં પ્રાર્થના કરું છું. બીજું તો શું કરવાનું છે. ઓપરેશન પછી મને આમ ચાલતો થયો પણ પડી ગયો ને એટલે પછી મારાથી ચાલવાનું એકદમ બંધ થઈ ગયું. આપણું એ થઈ ગયું, મારાથી નથી નહીં તો મેં મહેનત કરતો તો મેં લારી લઈને કંઈક શાકભાજી કે બકાલું ગમે તેવું મેં વેચી શકતો હતો. પેલા અમારા મિસ્ટ્રેસ હતા મને આ મારી સેવા કરતા હતા. કઈ જગ્યાએ ડૉક્ટરમાં કોઈ ડૉક્ટરને બતાવ્યું છો? એટલે મેડિકલમાં બતાવ્યું. કઈ જગ્યાએ? સારા દરવાજે મેડિકલ કોલેજ. હા મેં બતાવી છે. તો અત્યારે તમને આમાં શું પ્રોબ્લેમ થાય છે? એટલે પ્રોબ્લેમ એ છે કે આમ એકદમ પથ્થર, આમ એકદમ સીધો એકદમ પથ્થર જેવો પગ થઈ જાય ને પગમાં પેલી ખાલી કેવી ચડી ગઈ છે જમ 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 થાય કે આમ ચાલાતું નથી. પહેલે આ હિસાબે નતું થતું. આ જમ પગ કેવો જૂઠો પડી ગયો જ્યારે આમ ખાલી ચડી ગઈને આમ જમ 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 થયા કરે. વધારે પડતું અહીં આગળ એ આટલેથી આ પૈડા પછી જ્યારે આ વધારે આ થઈ ગયું. એટલે ક્યારે પડ્યા હતા તમે? અમને 6-7 મહિના થઈ ગયા. તો ત્યારે તમે ડૉક્ટરને નહોતું બતાવ્યું? બતાવ્યું હતું પણ ડૉક્ટરો પર મને એક મારી કને એટલા બધા રૂપિયા હતા નહીં કે તમે દાખલ થઈ જાઓ, ઓપરેશન થઈ જાય. મારી કને કોઈ કરતા કોઈ મળે નહીં. મેં કેમ દાખલ તો મારી મિસ્ટ્રેસ વેચવા જાય ને વેચી લાવીને ઘર ગુજરાન ચાલે. એનો ઓપરેશનનો ખર્ચો કીધો હતો ત્યારે? તે કરીને એમને કહ્યું હતું મને કે ભાઈ ખર્ચો લાગશે કે થોડો ઘણો એટલે કે 10,000 જેવો ખર્ચો લાગશે કે મારી કને કઈથી કઈ ના મારી કને સવલત હતી. મેં વેચીને ધીમે 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 એ કરું પણ આ પૈડા પછી મારી આગળ થઈ ગઈ. અને પ્લસ કે તમારા દીકરાના નામે તમારી પ્રોપર્ટી પણ બધી તમારા દીકરાના નામે? આ દીકરાના નામ કદાચ તમારા નામે હોત તો પણ એ વેચીને તમે પગ કરાવો. એના સપોર્ટથી જે પણ 10-15 હજારનો તમારો ખર્ચો છે બસ એ આપણે કરી નાખશો. હવે તમે બિલકુલ રડશો નહીં, ગભરાશો નહીં. કેમ કે તમે આ ઉંમર પર રડશો તો પણ અમને સારું નહીં લાગે. કેમ કે આ ઉંમર ઉપર તમારે જે પણ તકલીફો સાથે લડી રહ્યા છો, રડો એ અમને સારું નહીં લાગે કાકા. કેમ કે આજે તમારો દીકરો નથી તો આજે અમે એક દીકરાઓ બનીને અહીંયા આવ્યા છીએ. તો કંઈ વાંધો નહીં, આપણે થોડા ટાઈમની અંદર હોસ્પિટલ પર બતાવી દઈએ. બીજી અત્યારે કાંઈ જરૂર છે? ચાલો એ 10-15 હજારનો ખર્ચો હશે તો આપણું ગ્રુપ જ બધો ખર્ચો આપી દેશે. કેમ કે અત્યારે અવનવર ઘણા બધા લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે. એ સપોર્ટે તમારો 10-15 હજાર સુધીનો ખર્ચો અમે કરી આપશું. બીજું કાંઈ જરૂર? તમારી કારણે જોડ કે મને આ સૈયા નીકળી જાય જરાક મેં જરાક મને રાહત થાય. કારણ કે આ મને બહુ તકલીફ આ બધો આમ ભાગ બધો ખેંચાય કરે. મારે બહુ નથી રહેવાતું બહાર. આમ ઊભું બી નહીં રહેવાય. એકબીજા હાથ પકડીને મને આમ લઈ જાય. મને સંડાસ પાણી લઈ જાય, પકડીને બહાર લઈ જાય, મને બેહાડે ખુરશી ઉપર. કાંઈ વાંધો નહીં, અત્યારે સોસાયટી વાળા સાથે પણ આપણે વાત કરી લઈએ. અને જો એવડા લોકો કદાચ ના પાડશે, કેમ કે કાકા એટલું તમારી કરી રહ્યા છે તો કદાચ તો ના નહીં પાડે. પણ જો કદાચ ના પાડશે તો કદાચ ના પાડશે ને તો હું હોસ્પિટલ લઈ જઈશ. બસ બસ રડશો નહીં. આભાર તો ભગવાનનો માનો કે આજે અમે તમને ઓળખતા નહોતા અને કુદરતે આજે તમારા ઘર સુધી પહોંચ્યા. કદાચ એની મહેરબાની હશે એટલે જ અમે આજે અહીંયા તમારા સુધી પહોંચ્યા છીએ. કાલે જ સવારમાં હોસ્પિટલ આપણે બતાવી દઈશું. અને કાલે એમ કહેશે કે ભાઈ ઓપરેશન કરાવવું પડશે તો 10-15 હજાર 20 હજાર સુધીનું જે પણ ઓપરેશન હશે એ પણ કરાવી નાખીશું. બોલો હવે? તમારા આભાર. અને આભાર નહીં પણ ખાલી આશીર્વાદ એટલે આપજો કે તમારે જેવા જે લોકો છે આશીર્વાદ છે. બસ હવે રડશો નહીં. અને ત્યારબાદ આપણે લોકોને અને તમારા દીકરાને બંનેને બતાવી દેવાનું છે કે અમે લોકો પણ મહેનત કરી શકીએ. ઓકે, કંઈ વાંધો નહીં. એવું હશે ને તો આપણે શાકભાજીનો ધંધો પણ ચાલુ કરીશું પાછો. પણ એકવાર પગ કમ્પ્લીટ કર્યા ત્યારબાદ.
બસ હવે બિલકુલ ગભરાતા નહીં અને આરામથી શાંતિથી સુઈ જાઓ. હું ભાઈ સાથે વાત કરી લઉં છું. કાલે સવારે તમને એકવાર હોસ્પિટલ બતાવી દે, ત્યારબાદ ત્યાં બી ખર્ચો થશે 20,000 સુધીનો, તો આપણે કરી નાખશું. તો બસ કાકાનો જે બી 20,000 સુધીનો ખર્ચો થશે, જો 20,000માં પણ કંઈ તમે સપોર્ટ કરવા માંગો છો, કેમ કે તમે જે પણ અમને ગૂગલ પે, ફોન પે, પેટીએમ અથવા બેંક દ્વારા જે પણ નાના મોટો સપોર્ટ અત્યારે મોકલી રહ્યા છો વિડીયો જોઈને, આ જે કેમ 20,000નું કાકા માટે બિરુદું ઉપાડ્યું છે, તો બસ એવા જ પરિવાર સુધી અમે જે પણ તમે કન્ટ્રીબ્યુશન આપો છો એ પહોંચાડવાનો ટ્રાય કરીએ છીએ. તમે પણ જો એમાં સપોર્ટ કરવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર અને વિડીયોની ડિટેલની અંદર બધી જ આપણી ડિટેલ આપેલી છે. નાનો એવો સપોર્ટ કરી અને કાકા માટે આપણે બધા સાથે મળીને, જે એના દીકરાએ નથી કર્યું તો આજ બસ એના દીકરાને પણ આપણે બતાવી દેવાનું છે સાથે મળીને, કે જે એમના દીકરાએ નથી કર્યું તો આજે આપણે દીકરા બનીને કરીએ. તો બસ એક નાનું કોન્ટ્રીબ્યુશન આપી અને સપોર્ટ કરો. મળીએ છીએ કાલે પણ નવા પરિવાર સાથે, નવી વ્યક્તિ સાથે, નવા વિચારો સાથે. જય હિન્દ, જય ભારત.